नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायणं नमो लोये सवसावणं ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदारियोजन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतर्चिते। મૂળ તો ઇન્દ્રિય જ્ઞાન છે ને એકતા કરનાર. એકતા થાય છે એ ખબર પડતી નથી એમાં. ઈ કાગળથી બહુ સરસ ચર્ચા થઈ. ભિન્નતા થતી નથી અને એકતા થાય છે એની ખબર પડતી નથી. બે શબ્દો હતા. भिन्नता થાય છે भ्रम થઈ ગયો वेद ज्ञान. वेद ज्ञान का भ्रम हो जाता है पर भेद ज्ञान नहीं होता है. शरीर से मैं जुदा हूँ तो वेद ज्ञान नहीं हुआ कि नहीं हुआ. इंद्रिय ज्ञान में वेद ज्ञान होता ही नहीं है. एकत्व होता है पर वेद ज्ञान नहीं होता है. मैं एकत्व होता है ये भी खबर नहीं पड़ती है उसमें. ओहो खबर पड़े तो निषेध करे इंद्रिय ज्ञान तो જાણવાનું જ બંધ કરી દે. હા પણ ઈ ખબર નથી પડતી. અદ્ભુત થી અદ્ભુત વાત છે. ઓલાએ કહ્યું સાગરવાળાએ કે મેં વાંચ્યું ભાઈ હૃદય ઉદ્ગાર આખા શાસ્ત્રનો સારા એમાં આજે છેલ્લો પાડો પહેલી એમાં રાતની ચર્ચા કુદરતી કંઈક કંઈક નીકળે છે. वेद ज्ञान का प्रबोध हो गया. इंद्रिय ज्ञान साव आंधळो છે એમાં કાંઈ ભાન પડતું નથી. इंद्रिय ज्ञानના પક્ષથી જ્ઞાન વિડાઈ ગયું છે. इंद्रिय જ્ઞાનના પક્ષથી જ્ઞાન વિડાઈ ગયું છે. એને જ્ઞાન બન્યું ને એટલે જ્ઞાન ઉદય ન પામે. એક બાર બેન બોલ્યા હતા કે હું પરને જાણું છું એવા પક્ષમાં અંદરમાં જે જ્ઞાતાગીરીનું ફંક્શન ચાલુ છે અંદરમાં આત્મા જણાય છે જ્ઞાન આત્માને જાણે છે એ ખ્યાલમાં આવતું નથી. નહીં આવે ક્યાંથી આવે? એટલો પરને જાણવાનો પક્ષ થઈ ગયો. પક્ષ થઈ ગયો છે ને. આહા બરાબર છે. એ ફંક્શન ચાલુ છે એ ખ્યાલમાં આવતો નથી. હવે ક્યાંથી આવે? મારે પરને જાણું છું તો જાણનાર જણાય છે એ ક્યાં ને ખ્યાલ આવે? ખ્યાલ જ ના આવે ને. જ્ઞાનીને જણાય આત્મા, જ્ઞાનીને જણાય, કેવલીને જણાય, મને પર જણાય છે. આપણે કોઈ સમજે કે ન સમજે સૌની યોગ્યતા પ્રમાણે સમજે એ હેતુ એ આપણે આ કર્યું છે પુસ્તક. બધા સમજે, બધા પામે, હેતુ આપણો એ છે. પણ પામે તો પામો ને ન પામે તો આ પામે છે કે નથી પામતો એ અમારા જ્ઞાનનો વિષય નથી. અમારા જ્ઞાનનો વિષય પર પદાર્થ નથી. નથી બ્રહ્માંડમાં જે અટકવું નથી, પર્યાયને જાણવાનું બંધ કરવાનું છે. ત્યાં પરને જાણવા અમે ક્યાં જઈએ કે આ પામ્યો કે ન પામ્યો કે આ સમ્યક દ્રષ્ટિ કે બીજા દ્રષ્ટિ અમારે શું કામ? જે એનું હોય બસ. આજે પણ બોલ્યા ખરા ઘણી સૂક્ષ્મ વાતો બહાર આવતી જાય છે. ચોથા કાર્ય અને એકતા થાય છે એ ખબર નહીં પડે કેમ કે વિચાર તો ભિન્નતાનું ચાલે છે ને. હા વિચાર ભિન્નતાનું ચાલે એટલે ભાઈ બહુ ભયંકર વાત છે. इसको बस ऐसी बात है. ऐसी बात है. वाणी बंद हो जाए ऐसी बात है. ऐसी बात है. ઇન્દ્રિય જ્ઞાનથી વિચાર કરે છે ભિન્ન છે પણ એકત્ર થાય છે. એ આપણે આ પોઈન્ટ કાલ રાતે ચર્ચા તો આપણો જ ગ્રુપ છે. આ વાત ખૂબ ચલાવવા છે. આ વાત ખૂબ ચલાવવા જેવી. આ ચલાવવી જોઈએ છે. ચલાવવી જોઈએ છે.
પછી થોડી હું વાત કરીશ. આ કરજો ફોનમાં તમે કહ્યું હતું ને, હા. આ પૂરું થઈ જાય હા. પછી વાત કરજો જે વિચાર આવ્યો. ચાલો હા. તો જે વિષય આવે એ તો ચર્ચામાં આપણે વિચારમાં ચાલતો હોય, તમારે મને ચાલતું જાય ને, હા. અને એનું આપણે ચર્ચા કરીએ તો બહુ સ્પષ્ટ થાય છે. સ્પષ્ટ બહુ થઈ છે. ચર્ચાથી સ્પષ્ટ થાય છે. ને લખાઈ ગયું છે એમાં પાછું એમ, એમાં છેલ્લા પારામાં લખાઈ ગયું છે. ચોખ્ખું લખાણું છે. હા, એકદમ. આ ભીન છે, આ ભીન છે, આ ભીન છે. ઠીક છે. એ બધાથી એકત્ર એકત્વ કરે કરનારું છે જે એવા વીર ઇન્દ્રિયજ્ઞાનથી ભીન છે આત્મા. હા. એ વાત થોડી ક્યાંક ક્યાંક આવે છે. શાસ્ત્રમાં છે હા. એટલે તો સંકલન કર્યું. ચૂંટી છવાય વેર વિખેર હતું ને, વેર વિખેર હતું. મોતીને પરોવીને હાર બનાવ્યો ને. હા. મોતી તો છૂટા છવાયા હતા, હતા. એક દોરામાં પરોવ્યા ને. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી એ પુસ્તકમાં પરોવી લીધું, કરાવી દીધું. હાર બની ગયું. એટલે એક જ પુસ્તકમાં છે, એમાં કામ થઈ જાય. કામ થઈ જાય. આહા. દીવાની. ઓમ થઈ જાય. નમો જ્યારે વાંચવામાં આવ્યું, અંતરમાં ઓલું હતું ને, ઇન્દ્રિયજ્ઞાનનો નિષેધ અંદર હતો ને, એટલે કહું જો આ એની ભૂલ છે. બતાવ્યું. સમ્યજ્ઞાનની જો ભૂલ છે એને સેવે છે. હવે સમ્યજ્ઞાનની ભૂલ ક્યાંથી નીકળે? ક્યાંથી નીકળે? એ ભૂલ છે ભૂલને એને સેવે છે. સેવે છે. એ તો કે શાસ્ત્રને હું જાણું છું. काले तो विषय वो उसकी संयम ने नियम की परिभाषा तो वो सरल ચાલો આ લેવાનું મન નથી થતું. કઈ વાત છે, આપણે કઈ જરૂર નથી, કાલ લેશું. આ લેવા જેવું છે જે અત્યારે ચર્ચા ઉપડી છે, ઊંચામાં ઊંચી ચર્ચા છે. કાલ રાતની તો ચર્ચા. આહા. હવે તમે કહેવાના છો એ કહી દો ને, જે તમને વિચાર આવ્યા છે જો ને, આપણે કાલે લેશું. આપણે શું કામ છે, કારણ કે એ ચાલે છે ને, હા, એટલે એ ચાલે છે ને, હા, એ એટલે ચાલે પછી એમાં બીજું ના આવે. બીજું મજા નહીં આવે. અંતરાય લાગે. એટલે એ સાફ થઈ જશે હા. પછી આ લેશું. હા. બોલો. આપણા વચ્ચે નાના મોટા કોઈ નથી. ભગવાન આત્મા છે. બસ. કોણ નાનો ને કોણ મોટો. બેન ઘણી વાર કહે છે વાંચનમાં કે રાગ ભિન્ન છે, शरीर भिन्न છે, कर्म भिन्न છે, तो भिन्न નો भावार्थ क्या है? भिन्न का भावार्थ क्या है? बराबर है। कि वो जानने में नहीं आता है, ऐसा भिन्न का भावार्थ हाँ, भिन्न का भावार्थ ऐसा है, वो भिन्न है इसलिए जानने में नहीं आता है। उसका नाम भिन्न जाना, बस। जानने में आवे है तो भिन्न नहीं जाना, नहीं भाषा भिन्न जानने में आया उसका नाम भिन्नता नहीं भिन्नता नहीं है, है। बराबर। तो जानने में नहीं आता है उसका नाम भिन्न। बराबर છે। આ એ જ મર્મ છે, એ જ મર્મ છે। કાલની રાતનો મર્મ એ હતો। એ છે। હા, આપણે ઈ ચર્ચા કરી હતી હા, કે આ શરીર ભીન છે એમ જાણે છે, એમાં એકત્વ થઈ જાય છે। એકત્વ થઈ જાય એમ છે। શબ્દમાં ભીન છે પણ એકત્વ થાય છે। એકત્વ થાય છે। ઈ વાત આપણે કાલ રાત્રે થઈ હતી, એ જ। જાણતો નથી
એમાં ભીંતા થઈ જાય જાણતો નથી ને, સર્વથા જાણવાનું બંધ થઈ જાય છે, ટોટલી બિલકુલ બંધ થઈ જાય ટોટલી બંધ થઈ જાય છે એમ. બરાબર. આ એનું નામ ભેજનાથ છે, એનું નામ ભીન ભ્યાયનું ને એનું નામ અનુભૂતિ છે બેન. બરાબર. બસ ગૂઢ અને સૂક્ષ્મ બહુ છે. આ સૂક્ષ્મ વાત છે. આ કોઈ ઉપયોગ નિશેષ પણ અંતર્મુખ થઈ જાય, જણાતો જ નથી ને. રાગ અને સુખ દુઃખ જણાતો જ નથી. ત્યાં સૌથી દુઃખ જણાય છે ત્યાં સુધી દુઃખી છે. દુઃખ જણાનું બંધ થયું, સુખી થઈ ગયો. દુઃખી કેમ છે કે દુઃખ જણાય છે એટલે દુઃખી છે. એટલે દુઃખી છે. આત્મા જણાય તો દુઃખી ન ન થાય, થાય, તો દુઃખ મટી જાય. મટી જાય. ભાઈ દુઃખ ભિન્ન છે એમ કહેવાથી એક કડી તૂટતી હતી, જણાતું નથી એમાં ભિન્નતા વસે છે. ભાઈ ઈ જ ખરી ભિન્નતા ઈ જ ભિન્નતા છે, જણાતો જ નથી. હા, ભાઈ ઈ ભિન્નતાનો હું સ્વરૂપ બંને છે. જાણતો જ જાણતો જ નથી. નથી. એમાં જાણનાર જણાય છે. હા, હા. હું બંને જાણું છું, એમાં જાણનાર જણાતો જ નથી. નથી. તિરુભુજ, ઓલો આવિર્ભાવનાનો તિરુભુજ છે. તિરુભુજ. આ તો મેઇન ચીજ મેન છે. ચીજ છે ભાઈ એકદમ. હવે આવી વાતનો જગતે વિરોધ કર્યો, એ તો પણ શાંત થઈ ગયા બધા. શાંત. બહુ માર્મિક વાત છે. એમ તો પદાર્થનું જે સ્વરૂપ છે, એમ કે શરીર છે, તો પહેલા તો તીવ્ર મોહમાં તો આ હું જ છું, આ મારું જ છે મારું છે. એમ જ એને લાગ્યા કરે, લાગ્યા આનું કરે. કામ હું કરું છું હા, હા. એમ લાગે છે. પછી થોડું તત્વ અભ્યાસ કરે છે ત્યારે એમ લાગે કે નહીં, આ શરીર તો અનંત પૂતગલ પરમાણુઓનો સ્કંદ છે, પિંડ છે, આ તો જળ છે, એમાં જાણવાનું નથી, નો કર્મ છે, મારાથી ભિન્ન છે, એની ક્રિયા એનાથી થાય છે, મારાથી થતી નથી, એનો હું કરનાર નથી શરીરની ક્રિયા. બરાબર. એવી રીતે 8 કર્મની ક્રિયા હા, ઉતારે છે ને, ઉતરે છે. હા, તો એવી રીતે 8 કર્મ જે છે તો એ તો એની મેળે બંધાય છે, બંધાય છે. એનો વાંધનાર બાંધનાર નહીં. નથી. નહીં, એ તો ભિન્ન છે મારાથી. ભીન છે. એવી રીતે પછી રાગાદી પરિણામ થાય છે, એ તો પર્યાયનો કરતા પર્યાય છે, પર્યાય છે. એ તો એની મેળે થાય છે, હું એનું કરનાર નથી. નથી, હા. એ બધું મારાથી કેમ ભિન્ન કે છે, મારાથી ભીન છે ભિન્ન એટલે છે. કરતા નથી. કરતા નથી હું. એમાં ભાઈ એને થોડી કશાય મન થાય છે. હા, મિથ્યા તો મન થાય છે. મિથ્યાત મન થાય છે. મન થાય છે. એટલું ચોક્કસ. હા, બરાબર. પણ આ બધું ભિન્ન છે એમ હું જાણું છું એવો જો અભિપ્રાય રહી રહી જાય જાય. તો ભાઈ એની સાથે એને એવી એકતા થઈ જાય છે હા, કે એકતા ભાસતી નથી એને. એકતા ભાસતી નથી એટલે અને વધારે ડેન્જર છે. વધારે ડેન્જર છે. વધારે ડેન્જર છે. એ ડેન્જર એ છે. ડેન્જર બહુ છે, બહુ ડેન્જર. બહુ ડેન્જર છે. આમાં વિદ્વાનો ફસાય, હા, વિધાનો ફસાય જાય. અભ્યાસી આમાં ફસાય. ફસાય. ટેલિફોન આવી. અને એટલે એને હું જાણતો જ નથી. આ એવી મુદ્દાની વાત છે કે એમાં ભિન્નતા ખરી ભાષે. હું જાણતો જ નથી. જાણતો જ નથી. ટોટલી બંધ. એ શું છે એનું કરતા પણ મને કાંઈ ખબર નથી. હું ભાઈ ટોટલી જાણવાનું બંધ થઈ ગયું. ત્યારે એકલો જાણનાર જાણવામાં આવે છે. એ આત્માનો સ્વભાવ છે. બસ એમાં અનુભવ લીનો રહે. એમાં અનુભવ લીધો. અને એમાં સમાધિ તંત્રમાં એક જોવા આયા હતા ને, કોનું કેવું ક્યાં કહી આદિ વિકલ્પ વિહીન, જાણે નહીં નિજ દેહને યોગી આત્મલીન. એમ આવ્યું. બરાબર આવ્યું. આ કર્મનો કરતા કોણ છે, શરીરની ક્રિયાનો કરતા કોણ છે, રાગનો કરતા કોણ છે, પરિણામનો કરતા કોણ હું છે, જાણતો જ નથી. એને બિલકુલ જાણતો જ નથી. જાણું તો કોણ એનો કરતા છે, એજન્ડા એ ઉપર આવે. બધું આવે ત્યારે પણ જાણતો જ જાણતો જ નથી. નથી. મૂળમાં જાણનાર જણાય છે. જાણતા. આ કોઈ ઉપયોગ નિશેષ પણ અંદર આવીએ. હા, હા, હા. હા, એમાં જ અનુભવ થાય છે. એમાં એ જ જ્ઞાનનું સ્વરૂપ આ છે. જ્ઞાનનું સ્વરૂપ છે. લોકો આને જ્ઞાન માને છે, પર પદાર્થનું જેવું સ્વરૂપ છે એવું જાણવું, એવું જાણવું એનું એનું નામ. નામ સમ્યક એમ કે જ્ઞાન. છે એવું જાણવું છે. પૂતગલ ને પૂતગલ, ધર્માસ્તિકા ને ધર્માસ્તિકા એમ જાણવું છે. અને આ ભિન્ન છે એમ ભિન્ન જાણવું ભીન છે અને પાછું જેવું સ્વરૂપ છે એવું જાણવું. એવું જાણું છું. બે વાત. જેવું જીવને સ્વરૂપ જીવ છે. જાણું છું, અજીવને જીવ જાણું છું. હા, બસ. કે નહીં, જેવું છે એવું નથી જાણતો. જેનું જ્ઞાન છે એ જ્ઞાનથી આત્માને નથી જાણતો. અજ્ઞાન તો આત્માનું છે ને, એ જ્ઞાનથી કેવલ આત્માને જ નથી જાણતું, બીજું બધું જાણે છે. એ જ મિથ્યા જ્ઞાન છે.
એ મિથ્યા જ્ઞાન. એ મિથ્યા જ્ઞાન. હા. બોલો. આ મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ કોઈને ખબર નહીં હોય. એટલે બરાબર છે. કાલે પ્રેમચંદજીને કહ્યું કે થવાયોગ થાય છે, પરિણામ થવાયોગ થાય છે અને જાણનાર જણાય છે. એમાં થવાયોગ થાય છે એમાં કર્તા બુદ્ધિ ગઈ, અને જાણનાર જણાય છે એમાં ઊની જ્ઞાતા બુદ્ધિ જાય છે. બરાબર. એ બે વાત જણાય છે એમાં ઓલાની જ્ઞાતા બુદ્ધિ ગઈ. આ જાણનાર જણાય છે એમાં આવી ગયું કે ઓને હું જાણતો નથી. બરાબર છે. એમાં બે વાત ગઈ, કર્તા બુદ્ધિ ગઈ ને જ્ઞાતા બુદ્ધિ ગઈ. પેલા બોલમાં કર્તા બુદ્ધિ ગઈ ને બીજા બોલમાં જાણનાર જણાય છે, એટલે આ પરિણામ જણાતા નથી. એની જ્ઞાતા બુદ્ધિ ગઈ. વારે વાહ. ત્રણ લોકના નાથનો દિવ્ય ધની, એમાં તો ગુઢતા માલ બહુ ભર્યો હોય એટલા બે વાક્યમાં બરાબર પરિણામ થવાયું થાય છે, જાણનાર જણાય છે. થવાયું થાય છે, જાણનાર જણાય છે. પછી પ્રેમચંદજી કે આ 13મી ગાથા છે કે 13મી ગાથામાં એ જ છે. થવાયું થાય છે ને જાણનાર જણાય છે ત્યારે સમય દર્શન થઈ જાય છે નિયમથી. એ જ રહસ્ય છે. જે 13મી ગાથા ત્યાંની જ લાગે છે, કેમ કે ભૂતાર્થ આગળ શબ્દ લગાવ્યો છે. એ જ્ઞાની જ છે ગાથા. જ્ઞાની છે બેન. ભૂતાર્થ સ્વભાવ જ્ઞાનો જ છે. પર્યાય આગળ ભૂતાર્થ શબ્દ કોઈ લગાડ્યો નથી. દ્રવિડી આગળ ભૂતાર્થ લગાડે બધાય, પણ પર્યાયની આગળ ભૂતાર્થ લગાડવો એટલે શું? 13મી ગાથાની વિશેષતા છે. વિશેષતા છે. આ મૂળમાંથી પર્યાયની કર્તા બુદ્ધિ છૂટી જાય. છૂટી મૂળમાંથી જાણવાના બાના નીચે કર્તા બુદ્ધિ રહેતી હતી એ છૂટી જાય. છૂટી જાય. આ કહ્યું ને થવાયોગ થાય છે ને જાણનાર જણાય છે, એમાં પેલા બોલમાં કર્તા બુદ્ધિ ગઈ અને અહીંયા જાણનાર જ્યાં જણાય છે ત્યાં ઓરી જ્ઞાતા બુદ્ધિ છૂટી જાય. જ્ઞાતા બુદ્ધિ છૂટે જ્યારે જાણનાર જણાય ને, અથવા જાણનાર જણાયો ત્યારે જ્ઞાતા બુદ્ધિ તો એ જ્ઞેય ન રહ્યું, આત્મજ્ઞેય થઈ ગયું. આમાં ન્યાયમાં આવે છે, ન્યાયમાં થવાયોગ થાય છે એમ હું જાણું તો મારી કર્તા બુદ્ધિ છૂટતી નથી. નથી છૂટતી. પર્યાય બુદ્ધિ થાય છે. પર્યાય બુદ્ધિ થાય છે. परिणाम का कर्ता परिणाम है, ऐसा जानना भी ज्ञान का स्वभाव नहीं है. नहीं, क्योंकि तो ये जानो हाँ तो એની સાથે એકતા થઈ ગઈ અને એકતાની ખબર કોઈને પડતી નથી. જાણવાના બાના નીચે એકતા, જાણવાના બાના નીચે એકતા. આ ઈ વાત છે ભાઈ. થવાયોગ થાય છે એને પણ જાણવાનું બંધ કરી દે. જાણનારને જાણે ત્યારે થવાયોગ થાય છે એવું ભાન થાય. જાણનારને જાણ્યા સિવાય એના લક્ષ્ય થવાયોગ થાય છે એમ જ્ઞાન ન થાય. ક્યાંથી જ્ઞાન થાય? તો કર્તા બુદ્ધિ થઈ, જ્ઞાતા બુદ્ધિ ને કર્તા બુદ્ધિ રહી ગઈ. ઇન્દ્રિય જ્ઞાનથી એને જાણ્યું છે. વિકલ્પમાં જાણ્યું છે. પરિચય જરૂર છે. એને એમ લાગતું હોય કે હું જાણું છું, ખોટું છે. હું જાણું છું એને સત્ય નહીં જાણવા દઈએ. આ જે રોકાણા છે હું જાણું છું. ભાઈ તું નથી જાણતો કઈ. આત્મા ન જાણ્યો હોય ત્યાં સુધી એમ રાખ કે હું કઈ જાણતો નથી, અભ્યાસ કરું છું એમ રાખ નહીં.